કૃષ્ણ 100% શુદ્ધ છે એનું પ્રમાણ છે કે કોઈ એક સમયે દુર્વાસા ઋષિ આવ્યા હતા. બધી જ ગોપીઓ છે એ દુર્વાસાને જમાડવા માટે પકવાન બનાવે છે, પણ તકલીફ એવી થઈ કે જમનાજીની અંદર પૂર આવ્યું. આ બાજુથી ગોપીઓએ કીધું કે હવે નદી પાર કેમ કરવી? ભગવાનની પાસે ગયા અને કીધું કે કૃષ્ણ અમારે સામે કાંઠે જવું છે. એટલે ભગવાને કીધું કે જમનાજીને એમ કહેજો કે કૃષ્ણ છે એ સદા બ્રહ્મચારી હોય તો રસ્તો આપો. ગોપીઓ ગઈ અને જમનાજીને કીધું કે ભગવાન કૃષ્ણ જો સદા બ્રહ્મચારી હોય તો રસ્તો આપો, અને જમનાજીએ રસ્તો કરી આપ્યો. ગોપીઓ સામે કાંઠે ગઈ, વળી પાછા જમનાજીના નીર છે એ ભેગા થયા, ત્યાં દુર્વાસા ઋષિને જમાડ્યા. જમી લીધા પછી પાછું ગોપીઓને આ કાંઠે આવું હતું ત્યારે ગોપીઓ કહે છે ઋષિ અમારે સામે કાંઠે જવું છે અને જમનાજી રસ્તો નથી આપતી, અમારે શું કરવું? તો દુર્વાસા ઋષિ એમ કીધું કે તમે જઈ અને એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો રસ્તો આપો. ગોપીઓએ કીધું કે આ ટોપિયા ભરીને અમે જે કંઈ લાવી હતી ને એ બધું તમારા પેટમાં છે. આ શીરો, ભજીયા, લાડુ અમારા હાથેથી અમે તમને જમાડ્યા અને તમે એમ કહો છો કે સદા ઉપવાસી. તો કીધું કે એ જે કંઈ હોય તમારે જઈને જાઓ, પ્રયોગ તો કરો. અને જ્યારે ગોપીઓએ જઈને જમનાજીને કીધું કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો રસ્તો આપો, અને જમનાજીએ રસ્તો આપી દીધો. કેવડી મોટી વાત છે. એનો મતલબ એમ કે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં તમે ભોજન લ્યો છો, તમે વિષયોને ભોગવો છો તો તમે કંઈ ખોટું નથી કરતા. જેટલી ભૂખ લાગી હોય ને એટલું જમતા હો ને તો તમે ઉપવાસી છો, પણ જેટલી ભૂખ લાગી હોય ને એનાથી વધારે જો જમતા હો ને તો નહીં. ભગવાન ભલે ને ગોપીઓની યારે રમે, ભગવાનની અંદર ક્યાં વિકાર હતો? જયારે રાસ પંચાધ્યાય ચાલુ થઈ ત્યારે જ સુખદેવજી મહારાજે કીધું હતું કે વિક્ષરંતુમ મનશ્ચક્રે. ભગવાનને કોઈ રાસ રમવાનું મન નતું, આ તો ગોપીઓના